હળવદસરા રોડ પર રહીશોએ કર્યું ચક્કાજામ. પાણી સહિત પ્રાણ પ્રશ્નોને લઈને હરિનગર ગોલ્ડના રહીશો રસ્તા ઉપર ઉતરી આવ્યા. નગરપાલિકા સામે હળવદના લોકોએ માંડ્યો મોરચો. મોરબી બાદ હળવદ નગરપાલિકા સામે લોકો નારાજ. સોસાયટીમાં પાણી ગંદા આવે છે, કચરાના ઢગલા પડ્યા છે, સરકારી શાળા નથી, ગટરો ઉભરાય છે સહિતના પ્રશ્નોને લઈને ચક્કાજામ. મોટી સંખ્યામાં મહિલા સહિત લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. જે 12 નંબરની શેરીમાં આજે 15-20 દિવસથી આ પાણી જ નથી આવતું. અમારે ઘરના કામ કરવા તો કઈ રીતના કરવાના? રોજનો એ જ પ્રશ્ન. ટેન્કર વાળાને કહીએ તો ઉમા આવીને નોંધાવો, ફોનથી નહીં ચાલે. તો અમે શું નવરાત્રી વારાગડીમાં નોંધાવા જવાનું? ને નોંધાવા જાય તો કે 4 દિવસ રહીને પાણી આવશે, કાં કે 5 દિવસ રહીને આવશે. તો ત્યાં લગી અમારે કરવાનું શું? પાણી વગર કોઈ કાંઈ પણ કામ પાણી વગર આ થઈ શકે છે? એક પણ કામ નથી થતું. પીવામાં પાણી જોઈએ, અમે છોકરા નાના આવે, અમારે કરવાનું શું? નગરપાલિકા સાથે તમારી શું માંગણી છે? નગરપાલિકામાં અમે ત્યાં જઈને કીધું છે અમે ઘણી વખત, પણ એ લોકો ધ્યાન જ નથી આપતા અમને. પાણીની બાબતમાં કાંઈ રિસ્પોન્સ જ નથી. તમે નગરપાલિકાનો વેરો તમે ભરો છો? હા, વેરો કરવેરો છતાં પણ તકલીફ. દિલીપભાઈ નોંધાવે તો અમે વારંવાર ઢોરની જેમ કોરકુંડાના જેમ ફરિયાદ રાખવાનું. એક જણ ઘરે ના હોય, રિક્ષા ભાડું આપીને જઈએ અમે. સરકાર અમને રિક્ષા ભાડું આપશે અમને? આ તકલીફ તમને કેટલા સમયથી છે? કેટલા ટાઈમથી? 12 નંબરની છે, 12 એમાં રહે છે, સૌથી છેલ્લો મકાન. રશ્મિબેન પુનિતભાઈ આજે અમને પાણીના હિસાબે નાના છોકરાઓ લઈને આવવું પડે છે. આગળવાળા આવે એટલા નાના છોકરાઓ લઈને પણ શું કરીએ? પાણીના હિસાબે અમને આવવું પડે. આગળવાળા ટેન્કર નોંધાવે.